આજની રેસીપી છે નો શુગર નો મેંદા રાગી બિસ્કિટ એટલે કે રાગીના લોટના બિસ્કિટ છે ને એકદમ હેલ્ધી રેસીપી. તો એ બનાવવા માટે તમારે રેસીપી તો જોવી પડશે. તો સૌથી પહેલા એક બાઉલની અંદર 1 કપ રાગીનો લોટ, અડધો કપ જેટલો ઘઉંનો લોટ, અડધો કપ જેગરી પાવડર એટલે કે ગોળનો પાવડર, 1 મોટી ચમચી કોકો પાવડર, થોડો ઇલાયચી પાવડર, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને હાફ ટીસ્પૂન બેકિંગ સોડા. હવે આ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને સારી રીતે મિક્સ કરી દેવાના છે. એમાં એડ કરીશું 1/4 જેટલું રૂમ ટેમ્પરેચર વાળું ઘી. હવે આ બધાને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે, એટલે કે જે આપણે મોણ કેમ આપીએ છીએ લોટમાં એ જ રીતે. હવે એમાં આપણે થોડું કરતા જઈ 1/4 કપ જેટલું રૂમ ટેમ્પરેચર વાળું દૂધ લઈ લેવાનું છે અને એને પણ મિક્સ કરી એકદમ સોફ્ટ એવો આપણે લોટ બાંધી લેવાનો છે. દૂધ હંમેશા થોડું કરી એડ કરવું. તો આ રીતના આપણો બિસ્કિટનો લોટ રેડી થઈ ગયો છે. હવે કઢાઈની અંદર મીઠું એડ કરી અને આપણે 5 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર પ્રીહીટ કરી લઈશું. લોટમાંથી થોડું પોષણ લઈ આ રીતના આપણે બિસ્કિટનો શેપ આપી દેવાનો છે અને પ્લેટની ઉપર આપણે એને બેકિંગ પેપર ઉપર મૂકી દેવાનું છે. ઉપરથી ચોકલેટ ચિપ્સ એડ કરીશું, જે બાળકોની ફેવરેટ છે. હવે આ બિસ્કિટ છે કઢાઈ માટે રેડી થઈ ગયા છે. તો કઢાઈની અંદર સ્ટેન્ડ મૂકી દઈશું. ઉપરથી પ્લેટ રાખી બિસ્કિટની ઢાંકણ ઢાંકી 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર બેક કરી લઈશું. તો 15 મિનિટ બાદ એને બહાર કાઢી ઠંડા થવા મૂકી દઈશું. તો ઠંડા થયા બાદ રેડી છે આપણા હેલ્ધી રાગીના બિસ્કિટ. તો છે ને એકદમ ઈઝી રેસીપી.